મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। તિરુવનંતપુરમથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટનું ચેન્નઈ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી। ઇમરજન્સી લેન્ડિંગ થયેલી ફ્લાઇટ નંબર AI2455 માં કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલ સહિત 5 સાંસદો સવાર હતા। ટેકનિકલ સમસ્યાઓ અને ખરાબ હવામાનના કારણે પાયલટે ઇમરજન્સી લેન્ડિંગનો નિર્ણય લીધો। ફ્લાઇટે તિરુવનંતપુરમથી રાત્રે 8 વાગે ઉડાન ભરી અંદાજે 10:35 ચેન્નઈ પહોંચી। કોંગ્રેસ સાંસદ વેણુગોપાલે સોશિયલ મીડિયામાં પોસ્ટમાં લખ્યું કે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં કેટલાક સાંસદ અને મુસાફરો સવાર હતા। ઇમરજન્સી લેન્ડિંગથી મોટી વિમાન દુર્ઘટનાથી માંડ બચ્યા। કેસી વેણુગોપાલે દાવો કર્યો કે ફ્લાઇટે ઉડાન ભર્યાના થોડી જ ક્ષણોમાં તેજ અને ખતરનાક ઝટકા અનુભવાયા। અંદાજે 1 કલાક બાદ કેપ્ટને કહ્યું કે સિગ્નલમાં ખરાબી છે, જેના કારણે ચેન્નઈ જવું પડશે। એટલું જ નહીં, 2 કલાક સુધી ફ્લાઇટે એરપોર્ટ પર હવામાં ચક્કર લગાવ્યા હોવાનો પણ દાવો કર્યો, કેમ કે વિમાનને નીચે ઉતરવાની મંજૂરી નહોતી મળી રહી। પ્રથમ વખત લેન્ડિંગ પ્રયાસ સમયે એક ડરામણી ક્ષણ આવી, કારણ કે એ જ રનવે પર પહેલેથી જ બીજું વિમાન પણ હતું, પરંતુ પાયલટે વિમાનનું લેન્ડિંગ ન કર્યું અને તમામના જીવ બચ્યા। બીજા પ્રયાસમાં વિમાન સુરક્ષિત રીતે ઉતર્યું ત્યારે આ ઘટનાને લઈ ડીજીસીએ પાસે યોગ્ય તપાસની માંગ કરી। તિરુવનંતપુરમથી દિલ્હી આ ફ્લાઇટ જઈ રહી હતી અને તેમાં કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલ સહિત અન્ય 5 સાંસદો હતા। ટેકનિકલ ક્ષતિના કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું। 2 વખત પ્રયાસ કર્યો ઇમરજન્સી લેન્ડિંગનો, પહેલો નિષ્ફળ પ્રયાસ અને ત્યારબાદ બીજી વખત ચેન્નઈમાં લેન્ડિંગ કરવામાં આવ્યું। તમામ લોકો સુરક્ષિત છે તેવી જાણકારી પણ પ્રાપ્ત થઈ છે। ઘટનાને લઈને ડીજીસીએ પાસે યોગ્ય તપાસ થાય તેવી માંગ કરવામાં આવી છે।